અંબાજી ભાદરવી પૂનમનો મેળો 2024 અનેક રીતે યાદગાર અને અવિસ્મરણીય બની રહ્યો છે। ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માઈ ભક્તો માં અંબાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। માં અંબાના આશીર્વાદથી ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપ સંપન્ન થયો હતો અને જિલ્લા કલેક્ટર અને શ્રી આર આસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલની અધ્યક્ષતામાં માતાજીનો મેળો સુખરૂપ પૂર્ણ થવાની ખુશીમાં મેળામાં લાખો માઈ ભક્તોની નિસ્વાર્થ સેવા કરવા સેવા કેમ્પના આયોજકો અને મેળાને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડતા પત્રકારનો સત્કાર સમારોહ યોજાયો, જેમાં તમામ સેવા કેમ્પોના આયોજકો, જિલ્લા માહિતી કચેરી પાલનપુર ટીમ અને પત્રકારનું ઋણ સ્વીકાર કરતું પ્રમાણપત્ર આપી તેમણે સેવાઓને બિરદાવવામાં આવી। શક્તિપીઠ અંબાજીમાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ ધરાવતા હોય ચાલુ વર્ષે મેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવવાની ધારણા હતી। આટલી મોટી સંખ્યામાં માઈ ભક્તો મેળામાં આવતા હોય તેમના દર્શન, વિસ્તારમાં પાર્કિંગ, આરોગ્ય, સુરક્ષા અને જાનમાલની સુરક્ષાનું આયોજન અને વ્યવસ્થા પૂરી પાડવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં યાત્રિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે તે પ્રકારનું આયોજન કરવાનો મોટો પડકાર હતો। ત્યારે વહીવટીતંત્ર અને સેવા કેમ્પોના આયોજકોના સંકલનથી માઈ ભક્તોની તમામ સુવિધાઓ સચવાઈ હતી। જ્યારે મેળાના પ્રચાર પ્રસારની કામગીરી પત્રકારોએ સુપેરે નિભાવી હતી અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે કલેક્ટર તરીકે જવાબદારી નિભાવવાની ટૂંકા સમયમાં મેળાની બહુ મોટી જવાબદારી આવી હતી ને સેવા કેમ્પોના આયોજકો સાથે સતત મીટિંગ અને સંકલનની થી સમગ્ર આયોજન અને વ્યવસ્થાની રૂપરેખા તૈયાર કરી હતી। મેળાની વ્યવસ્થાઓનું સતત મોનિટરિંગને ફીડબેક લેવામાં આવ્યું। દર વર્ષે વ્યવસ્થાઓ સારી હોય છે અને ઉત્તરોત્તર તેમાં સુધારો થઈ રહ્યો છે અને સારી વ્યવસ્થાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। કોઈ લગ્ન મંડપમાં પણ ન હોય એવા ભવ્ય સેવા કેમ્પોના મંડપ બંધાયા હતા। સેવા કેમ્પોના આયોજકો દ્વારા તંત્રની તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવ્યું હતું અને સેવા ભાવનાએ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે। પત્રકારોએ સમગ્ર મેળાને ઘર ઘર સુધી અને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડીને અનન્ય સેવા કરી મેળાના જીવંત પ્રસારણ દ્વારા લોકોને ઘેર બેઠા મેળાની અનુભૂતિ કરાવી છે। વહીવટીતંત્રનું ધ્યાન દોરી વ્યવસ્થામાં સહયોગ આપ્યો છે અને માતાજીની સેવા માનીને પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે। આપ સૌની સેવા ભાવનાને બિરદાવી હૃદયપૂર્વક આભાર માનું છું। જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી, નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર સહિતના અધિકારીઓ, કર્મચારીઓ, સેવા કેમ્પોના આયોજકો, જિલ્લા માહિતી કચેરી સ્ટાફ અને જિલ્લાના ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના તંત્રીઓ અને અંબાજીના સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। જગતજનની માં અંબાના આંગણે યોજાઈ રહેલ ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ છે। સંપૂર્ણ મેળો માં જગદંબાની કૃપાથી નિર્વિઘ્ને પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યો છે અને જ્યારે લગભગ આજે અંતિમ દિવસે મેળો પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે 32,50,000 જેટલા માઈ ભક્તોએ, પગપાળા સંઘોએ સમગ્ર મેળા દરમિયાન માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે। 19,50,000 જેટલા પ્રસાદના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। 2,60,00,000 જેટલી દેવસ્થાન ટ્રસ્ટને કુલ આવક થઈ છે આ મેળા દરમિયાન। આજ રોજ ખાસ કરીને સમગ્ર મેળા દરમિયાન 24 કલાક જે આપણા સફાઈ કર્મીઓએ પોતાનું યોગદાન આપ્યું છે એમના આ સ્વચ્છતાના કાર્યને બિરદાવવા માટે મંદિરના ચોકમાં એમને સૌને બિરદાવવામાં આવ્યા હતા। સાથોસાથ અમારી હાજરીમાં, જિલ્લા વિકાસ અધિકારીશ્રીની હાજરીમાં, વહીવટદારશ્રીની હાજરીમાં વિશેષ દર્શનના માતાજીનો એમને લાભ આપવામાં આવ્યો હતો। સાથે સાથે માતાજીની પાદુકાના પણ એમને આશીર્વાદ મેળવ્યા હતા અને આ સફાઈ યોદ્ધાઓની સેવાઓને બિરદાવવામાં આવી હતી। આ જે ભાદરવી પૂનમનો મેળો છે એને સફળ બનાવવા બદલ સર્વે જે સેવા કેમ્પના આયોજકો છે એમનો પણ ઋણ સ્વીકાર કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો અને ખાસ કરીને તમામ જે પત્રકાર મિત્રો હતા કે જે આ અંબાજીના મહાકુંભને સતત દૂર દૂરથી અહીં ન આવેલા પણ દૂર દૂરથી પોતાના ઘરમાંથી ટીવી મારફત, મોબાઈલ મારફત કે અન્ય ડિજિટલ માધ્યમ મારફત જે જોતા હતા, જે સમાચારો પહોંચાડતા હતા, જે માતાજીના દર્શનનો લાભ દૂર દૂરના દેશના અને વિદેશના લોકો સુધી પહોંચાડ્યો છે તેવા તમામ પત્રકાર મિત્રોનો પણ આજે અહીંયા ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ફરી એક વખત હું જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા વતી અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન તરીકે આ ભાદરવી પૂનમના મેળાને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપનારા
તમામ અધિકારી મિત્રો, તમામ કર્મચારીઓ, તમામ પત્રકાર મિત્રો, તમામ સ્વયંસેવકો, સફાઈ કામદારો, જે પગપાળા સંઘો છે, સેવા કેમ્પના પ્રતિનિધિઓ અને સર્વેનો ખૂબ 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 હૃદયપૂર્વક આભાર માનું છું. અને મા જગદંબાના આશીર્વાદથી, મા જગદંબાની કૃપાથી નિર્વિઘ્નપણે આજે ભાદરવી પૂનમનો 2024 વર્ષનો જે મેળો છે એ સંપન્ન થયો છે. તે માટે ફરી એક વખત મા જગદંબાનો આભાર માનું છું. ધન્યવાદ.